નમસ્કાર મિત્રો બગદાણા બાબતે અજયભાઈએ જોરદાર વાત કરી છે। હું તમને તેનો વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ। જય માનદાતા, જય વેલનાથ, જય ઠાકર, જય કોળી સમાજ। આપણે ઠેઠથી કહેતા એવી છે ને કે આ જે છે એ બધું રેવાય દો અને આપણે કરતા હોય કરો। અત્યારે બગદાણાના હાવ એટલે હાવ બગદાણા શાંત થઈ ગયું ને। એકય સમાચાર આવે છે બગદાણાના પેલા જે આ 3 દી ઉપડ્યા એવા અત્યારે હાવ ઉડતી તમારી મારી જવાના રેકોર્ડિંગ આપણે સાંભળવી છે એવી। અને આપણે તો પેલા કહેતા હતા કે આવેશમાં આવીને ખોટું ઓલા સમાજને કે આ સમાજને ન કયો। અત્યારે સમાચાર કરતા રેકોર્ડિંગ વધારે આવે છે। ઉત્તર તો દેવા ને સાચું ખોટું જે કાંઈ હોય એટલે હે ને બધાય ધ્યાન રાખી સમજી વિચારીને બોલો કયો અને વિડીયો બનાવો। બનવાનું છે અહીંયા બધું બની ગયું છે ને તમે હું ખાલી ખોટું હાવ નો વિડીયો બનાવીને બગાડવાનું કરો। એટલે આ આપણે કહેવાનું, આપણે બીજું કાંઈ નહીં। આપણે પહેલેથી આ હાટું કહેતા હતા કે એ બધાનું તો એમ નામ કદાચ જે કાંઈ કરવું હોય આપણે સવારમાં દી ઉગન કામે જવાનું છે એટલે આપણે ખાલી ખોટા આવવામાં ન પડો। અત્યારે હાવ શાંત છે અને અત્યારે આપણે રેકોર્ડિંગ સાંભળ્યું છે ને બધાને કેવું હાલે છે અત્યારે રેકોર્ડિંગમાં। આ હાટું આપણે કહેતા હતા કે એ તો બધું સાઈડમાં રહે અને આપણે સડી જવાનું થાય આમાં। ભલે હાલો। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે, તેમાં અજયભાઈ જોરદાર વાત કરી રહ્યા છે કે અત્યારે જે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં ખાલી કોલ રેકોર્ડિંગ જ છે। આપણે જે સામે વિડીયો કોઈ બનાવતું નથી, હાલ માહોલ બધો શાંત જ થઈ ગયો છે, પણ અમુક કોલ રેકોર્ડિંગો વાયરલ થયા છે જે એકબીજાને ગાળો દે છે। એટલે કોઈ પણ સમાજને ટાર્ગેટ ના કરો, કોઈ પણ સમાજને ગાળો ના દો, વિડીયો જોઈ વિચારીને બનાવો, ખોટું કયો નહીં। અને જે બનવાનું હતું તે જગ્યાએ બની ગયું છે અને તમારે મારે શું એટલે આપણે બધા એકબીજાને કોલ રેકોર્ડિંગ સંભળાવીએ છીએ અને વિડીયો બનાવીએ છીએ। જે ભાઈ એવું પણ કહી રહ્યા છે કે મેં તમને પહેલા પણ વાત કરેલી હતી કે આપણે આ બધામાં પડવાની જરૂર નથી। આપણે સવારમાં ઉઠીને કામે જવાનું હોય છે ને આ બધાને આ તો કરવું જ છે। સાચું હશે એ ટૂંક જ સમયની અંદર આપણને પૂરતી માહિતી તેના વિશે મળી જશે। એટલા માટે કોઈ પણ ભાઈને વિડીયો બનાવવાની અને કોઈ પણ ભાઈને એકબીજાના સમાજને ગાળો પણ ના દેવી અને એકબીજાને પણ ગાળો ના દેવી। જે મેન વ્યક્તિ હોય તેને તો માહિતી પણ ના હોય અને આપણે અંદર ઝઘડી રહ્યા છીએ, એટલે કોઈ પણ ભાઈને હવે વિડીયો પણ બનાવવા નહીં। તો મિત્રો આજે ભાઈ જે વાત કરી તેના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો।